અર્જુન મોઢવાડિયાના અમે સવાલો કર્યા, એમના ભૂતકાળના જે સ્ટેટમેન્ટ હતા તેના આધારે પણ કર્યા. કેટલાક સળગતા મુદ્દાઓના સવાલ હતા કે જેને આજે પણ માધ્યમો ડરના કારણે યાદ કરવાનું ભૂલી ગયા છે. માનનીય અધ્યક્ષ શ્રી હરેન પંડ્યા હત્યા કેસ થયો, એમાંય ફોટો લગાવાયો, એમાંય ફોટા લગાવાયો. એમ કહ્યું કે આમની અંદર પણ ISI ની લિંક હતી. કોને ભગાડી દીધા મુફ્તી સુફિયાનને? કઈ ગેંગ હતી? કઈ ગેંગ હતી? સૌરાષ્ટ્રની કઈ ગેંગ સંડોવાયેલી હતી? મારે એમાં પડવું નથી. તેઓ હવે જે પક્ષને ભાંડી રહ્યા હતા, જે નેતાઓને ભાંડી રહ્યા હતા, તેમને સાહેબ કહી રહ્યા છે. આ ખૂન અને હત્યાનું રાજકારણ છે. ક્યારેય તે પીડિતને ન્યાય નહીં અપાવી શકે. આ શબ્દો વિધાનસભાના ગૃહની અંદર જે વ્યક્તિ બોલતા હતા એ અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરાવી છે. કદાચ એ અર્જુન મોઢવાડિયા સાથેની આ છેલ્લી મુલાકાત હશે, કારણ કે તેમને કોંગ્રેસ છોડી ભાજપનો દામન જે આલી લીધો છે. આ અર્જુન મોઢવાડિયા સાથે એવી છેલ્લી મુલાકાત હશે જેમાં એમને જે શબ્દો, એમને જે ગૃહની અંદર ઉઠાવેલા પ્રશ્નો અને એમની જે આક્રમકતા હતી તે આપણને જોવા મળે. કારણ કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તામાં સામેલ થાય છે. વિપક્ષની અંદર આક્રમકતા બતાવવાની હોય, પરંતુ સત્તાની અંદર સત્તાની સાથે રહેવાનું હોય. કે ચાહે હરેન પંડ્યાના હત્યા કેસની વાત હોય, કે ચાહે મુફ્તી સુફિયાનને ભગાડવાની વાત હોય, કે પછી સોહરાબુદ્દીનના કૌશર બીના એન્કાઉન્ટરની વાત હોય. આવા અનેક પ્રશ્નોને લઈ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પર વરસાવતા હતા તેઓ સવાલોની જડી, આરોપોની જડી. ગુજરાત વિધાનસભાની અંદર જ્યારે હાલના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તેની સાથે હાલના ગૃહમંત્રી, તેઓ આ રાજ્યના ગૃહમંત્રી હતા એવા અમિત શાહની સામે ઊભા રહી અને સવાલ કરી શકતા હતા કે કઈ ગેંગ હતી સૌરાષ્ટ્રની હું જાણું છું, પરંતુ મારે હાલ એમાં નથી પડવું. આ ખૂન અને હત્યાનું રાજકારણ ગુજરાતમાં ચાલી રહ્યું છે. અર્જુનભાઈ ભાજપમાં ગયા છે. આપણે તેમની સાથે વાત કરીએ અને એવી વાતો કરવાની છે કે જે વાતો કદાચ તમે અત્યાર સુધી માધ્યમોમાં સાંભળી નથી અને માધ્યમ તમને આ શબ્દો હવે સંભળાવી પણ નહીં શકે. તેમાં વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની પણ છે, કારણ કે તેમના પર આ જ અર્જુન મોઢવાડિયાએ લગ્નેત્તર સંબંધોના આક્ષેપ લગાવ્યા હતા, એક્સ્ટ્રા મેરિટલ અફેરના, અને બાદમાં એક મહિલાની જાસૂસીના આક્ષેપો તેમણે જાહેરમાં લગાવતા ભાજપ પાસે શ્વેતપત્રની માગણી કરી હતી. વાત કરીએ અર્જુન મોઢવાડિયા સાથે. જી અર્જુનભાઈ, જી ભાજપમાં જોડાયા છો, કેવું લાગે છે, કેવી ફિલિંગ આવે છે એ જાણવાનું હાલ તો કોઈ છે ને અવકાશ, કારણ કે તમે હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છો. તમને ગમ્યું એ તમે કર્યું, આ તમારો ખાનગી વિચાર હશે. જાહેર જીવનની અંદર તમારે જે કંઈ હશે એ તમને જનતા જનાર્દન છે તે જનાદેશમાં બતાવશે. પરંતુ મારે એ વાત કરવી છે કે અર્જુન મોઢવાડિયાની એ આક્રમકતા હવે જોવા મળશે આ ગુજરાતની જનતાને? ચોક્કસ જે ભૂમિકા મને મળવાની છે એ ભૂમિકા મારી જે ભાવો છે એ જ સ્પિરિટથી જે ત્યાં કામ કરેલું હતું, કમિટમેન્ટ સાથે, અને જે વાત કરતો હતો એ કમિટમેન્ટ સાથે વાત કરી હતી, નો કોમ્પ્રોમાઇઝિંગ. હવે અહીંયા પણ એ જ સ્પિરિટથી, નો કોમ્પ્રોમાઇઝિંગ સ્પિરિટથી કામ કરવાનું છું. એ વખતે પણ મારી આટલા જાહેર જીવનની અંદર જે હું વાત કરતો હતો કે બોલતો હતો એ મને ભૂમિકા મળેલી હતી વિરોધ પક્ષના નેતા તરીકેની, અને બંધારણીય જવાબદારી હતી કે તમે વિપક્ષમાં હો ત્યારે સરકારની ખામીઓ શોધો અને સરકાર પક્ષે જે બેઠા હોય એ સરકારના બચાવની અંદર જે એની પાસે ફેક્ટ હોય એ રજૂ કરે, વિરોધ પક્ષ જે એની વાત કરે, અને જજ જનતાએ કરવાનું આવે છે એટલે જનતા જજ કરે. આ એક ડેમોક્રેસીની સુંદરતા છે, લોકશાહીની. એના ભાગરૂપે ત્યાં હું કામ કરતો હતો. હવે મેં અહીંયા આવવાનો નિર્ણય કર્યો છે, તો અહીંયા જે મારા ભાગમાં ભૂમિકા આવશે કાર્યકર તરીકેની એ હું ભજવીશ. જી, તો એક સમયની હું યાદ અપાવું જેની અંદર સૌથી પહેલાં વાત કરીએ કે તમે ભારતીય જનતા પાર્ટી પાસે શ્વેતપત્રની માગણી કરી હતી, કારણ કે આ રાજ્યની અંદર અખબારો અને માધ્યમો પ્રસિદ્ધ કરી રહ્યા હતા. ખાસ કરી અને કોબરા પોસ્ટ જે છે મામલાના પ્રકરણને બહાર લાવે છે અને એલિગેશન શરૂ થાય છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર સ્નૂપિંગના, કે એક મહિલા સાથેના લગ્નેત્તર સંબંધો અને તેની જાસૂસી કરવાનો આરોપ ગુજરાતના અધિકારીઓ, ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી પર હતો. ત્યારે અર્જુન મોઢવાડિયા જે બોલતા હતા એ હવે તમને શું લાગે છે? એ હું કદાચ આ બાબત મારી સાથે જોડી દીધી હશે, પણ આવા કોઈ મુદ્દાઓ મેં ઉઠાવેલા નહોતા ત્યારે પણ. જી, ચોક્કસપણે જે અમારા ફોનની જ બાબતની અંદર અમે મુદ્દા ઉઠાવેલા હતા અને એ મુદ્દાની અમે પાછળથી ચકાસણી પણ કરી હતી કે અમારા ફોન કોઈના ટેપ કરવામાં આવ્યા નહોતા અહીંયા,
અને અમને કોઈ એવી હેરાસમેન્ટ પણ થઈ નહોતી. જી. પણ માધ્યમોની અંદર આ જરૂરથી આવ્યા હતા. બીજી જે વાત લાગે વળગે મને ત્યાં સુધી કે આદરણીય નરેન્દ્રભાઈ હોય કે બીજા કોઈ આગેવાન હોય, એમાં મારી પાસે જે અવેલેબલ વાત હોય, મારા પક્ષે જે મારે કરવાની હોય, જી. એમ તો ઘણા દાખલા તરીકે કોંગ્રેસ પક્ષમાં કેટલું સારું થયું હશે, પણ એ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની નથી સારું બતાવવાની. એ જવાબદારી કોંગ્રેસ પક્ષની છે કે એણે શું કર્યું છે પહેલાંની. એમ મારા પક્ષે જે જવાબદારી આવતી હતી એ જવાબદારીના ભાગરૂપે મેં નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી. અને હું એની અંદર કોઈ દિવસ ક્યાંય શબ્દો ચોરીને ક્યારેય વાત કરી નથી. એ જે મારે કહેવાનું હતું એ ત્યાં કહેતો હતો. અને હું તો એમ કહીશ કે કહેતો હતો એ લોકો વાત એના માટે જ હું ગુજરાતમાં અમારી યુએસપી હતી. અને મને એના માટેની કોઈ પેલી નથી કે હું શું કરવા બોલતો હતો. જી. અર્જુનભાઈ, તમે વાત કરી કે આ પ્રકારના શબ્દો હું નથી પ્રયોજન કરી ચૂક્યો, તો હું એક ધ ઇન્ડિયન એક્સપ્રેસનું દર્શકોને પણ જે છે એ બતાવું છું કટિંગ, કે જેની અંદર અર્જુન મોઢવાડિયાએ વાત કરી હતી કે અર્જુન મોઢવાડિયા ડિમાન્ડ્સ વ્હાઇટ પેપર ઓન લાઈફ એન્ડ કેરેક્ટર ઓફ મોદી. જી. આ અહેવાલની અંદર તમને કોટ કરીને લખવામાં આવ્યું છે. જી, પણ એ કોટ કરીને લખવામાં આવ્યું છે. વ્હાઇટ પેપર માંગ્યું મેં, એનો મતલબ એવો નથી કે મેં એના ઉપર કોઈ આરોપ મૂક્યા છે. અચ્છા. મેં ચોક્કસપણે જે વાત કરી હોય એ વાત કોઈ રેફરન્સના આધારે કરી હોય, અને એની અંદર મારે આ દેશે મારા કરતાં પ્રજાએ, જનતાએ અમે સાચા નહોતા એ સાબિત કરી આપ્યું. ગુજરાતને ગુજરાતની બહાર બધી જગ્યાએ અમે જે વાત કરતા હતા, વધારે ચડાવીને કરતા હતા, એ જનતાએ બતાવી આપ્યું. અમારી વાત કોઈ સ્વીકારી નહીં. મેં ઘણી બધી આ સિવાયની પણ ઘણી બધી વાત કરી હશે, પણ અમારી વાત એ સ્વીકારાઈ નહોતી. એટલે એનો મતલબ એવો થયો કે ત્યારે જે આક્ષેપો લગાવતા હતા અર્જુન મોઢવાડિયાએ જનતાએ ખોટા સાબિત કરી બતાવ્યા. જનતાએ ખોટા સાબિત કરી બતાવ્યા, કોર્ટોએ ખોટા સાબિત કરી બતાવ્યા છે, કમિશનોએ ખોટા સાબિત કરી બતાવ્યા છે. અમે તો કેટલી વાતો કરેલી છે, પણ એ વાતો તથ્યની કસોટીએ સામે પહેલે આવી નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીએ આર્ગ્યુમેન્ટ કરી અને અમે ખોટા છીએ એવું નથી કીધું. એમણે તો બધું કોર્ટોની અંદર, કમિશનોની અંદર કેટલી જગ્યાએ ગયા છે, અને એમાંથી એ કસોટીઓમાંથી બધા પાર ઉતરી ગયા છે. એ પછી કોઈ રિપીટ પણ નથી કર્યા આક્ષેપો. જી. અર્જુનભાઈ, બીજી એક વાત કે ગઈકાલે જ્યારે તમારી પત્રકાર પરિષદ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ચાલતી હતી, ત્યારે તમારા નિવેદનની અંદર તમે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સરખાવતા હતા. કેટલું યોગ્ય લાગે? સરખાવી શકાય ખરા? જુઓ, એમાં પણ હું માનું છું શબ્દો તોડીને વાત કરવામાં આવે છે. જી. વાત એ છે કે ગુજરાતે સૌથી પહેલું જે બેસ્ટ નેતૃત્વ દેશ અને દુનિયાને આપ્યું હોય તો એ મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના રૂપમાં આપેલું છે. એમાં કોઈ ના કહી શકે. અને આટલા દાયકાઓ પછી ગુજરાતને મજબૂત એવું નેતૃત્વ મળ્યું છે કે જે દેશ ઉપર આજે શાસન ચલાવે છે, દેશ આખો એની સ્વીકૃતિ આપે છે. એટલું જ નહીં, દુનિયામાં પણ રિસ્પેક્ટ એને કારણે ઊભું થાય છે. એ નરેન્દ્ર મોદી છે અને અમિત શાહ છે. એમાં કોઈને પણ પૂછો દેશની જનતાને, તો કોઈ ગમે તે પક્ષનો કોઈ ના ન કહી શકે. તમે તો અર્જુનભાઈ અભ્યાસુ છો, મૂલ્યોની પણ કોઈ ગણતરી હોય કે નહીં? મૂલ્યો જુઓ, એ હું ગાંધી કે સરદાર સાહેબની સાથે કોઈ દાવો નથી કર્યો કે સરદાર સાહેબ જે ગાંધી કે સરદાર જે વર્તમાન નેતૃત્વ હોય છે. અને એ આઝાદી સંગ્રામનું નેતૃત્વ એ વખતનું નેતૃત્વ હોય છે. એટલે અને મૂલ્યોની અંદર કઈ બાબતની અંદર આપણે આજે નરેન્દ્ર મોદીની અંદર એમાં કોઈ કહી શકે કે એને ભ્રષ્ટાચાર કરીને ઘર ભેગા કર્યા છે ને? હિંમતપૂર્વક નિર્ણય લે છે, અને ડર વગર એટલા માટે નિર્ણય લે છે કે એને અંદરથી ખબર છે કે હું જે કંઈ કરું છું એ દેશ માટે કરું છું. અહીંયા મારે કોઈને મારો વારસો પૈસાનો આપીને જવાનું નથી, મારે રાજકીય વારસો આપીને જવાનું નથી. આવું નેતૃત્વ ક્યાં મળે? પણ અર્જુનભાઈ, અઠવાડિયા પહેલાંનું તમારું ગુજરાત વિધાનસભાનું પણ એક નિવેદન છે જેમાં તમે જમીનો કોર્પોરેટ્સને આપવાની વાત કરી. વીજળીની જે વાત હતી ત્યારે તમે કહ્યું કે મળતિયાઓને વીજળી આપી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જુઓ, એ વિધાનસભાની અંદર આ સિવાયનું ઘણું બધું બોલેલો છું. મારે મારો પક્ષ રજૂ કરવાનો છે. અહીંયા હું તમને કહી શકું કે આ તમારું શર્ટ ને પેન્ટનું મેચિંગ નથી બરોબર,
તમે મને કહી શકો કે મેચિંગ છે અને એને આધારે જનતા નક્કી કરે કે મેચિંગ હું કહું છું એ બરોબર છે કે આપ કહો છો એ બરોબર છે. બંને રીતે છે. વિધાનસભામાં જે મારો પક્ષ મૂકવાનો હતો, હું વખાણ કરવા માટે મને જનતાએ ત્યાં જવાબદારી નહોતી આપી. સરકારના વખાણ કરવા માટેની જવાબદારી શાસક પક્ષની છે, ત્યારે મારી નહોતી. મને ભૂમિકા આપી હતી અને ભૂમિકામાં મેં પ્રામાણિકતાથી ભૂમિકા બનાવી છે. સરકારની સાથે હળી મળીને નથી બનાવી. પણ અર્જુનભાઈ, જે પ્રકારે તમે વાત કરો છો તો કોઈની ખોટી રીતે ટીકા પણ ના કરાય, તો અથવા તેનો મતલબ એવો થાય છે કે તમે ટીકાઓ કરતા હતા સરકારની, ખોટી હતી. ખોટી રીતે ટીકા કરી છે એટલે સરકારની અંદર જે મારે બાયનોક્યુલર લઈ અને મારે ખામીઓ શોધવાની હોય, હું કહું કે ગુજરાતની અંદર 4 લાખ કરોડ રૂપિયાનું કરજ છે. હું દાખલો આપું છું તમને. 4 લાખ અને 12,000 કરોડનું કરજ છે. 23-24 અંતે થઈ જાય છે. હું તો બહુ અભ્યાસુ છે બજેટનો. એટલે મને કનુભાઈ દેસાઈ ખાનગીમાં મળ્યા લોન્ચમાં અને મને કીધું કે અર્જુનભાઈ, તમે FRBMના જે સ્ટેટમેન્ટ છે એ જોતા કેમ નથી? એમાં તો આપણું રાજ્ય છે આર્થિક રીતે સૌથી સક્ષમ રાજ્યમાં આવે છે અને એમાં જે GDPના 30% સુધી આપણે દેવું લઈ શકીએ એને બદલે 16% જ આપણે તો દેવું લીધું છે. આપણી ક્ષમતા તો 8 લાખ કરોડ રૂપિયા સુધીનું દેવું લઈ શકીએ અને એ સૌથી ઓછા ઇન્ટરેસ્ટ રેટથી લઈ શકીએ એવી ક્ષમતા છે. તમે આવું કેમ બોલો છો? મેં કીધું તમે બોલજો, હું તો કહીશ કે 4 લાખ ને 12,000 કરોડનું દેવું છે બોલામાં. તો આ મારો પક્ષ હતો, એ એમનો પક્ષ છે. જનતા નક્કી કરે કે ગુજરાત આર્થિક રીતે સક્ષમ છે કે નહીં. પેલા એવા દરેક બાબતોમાં હોય છે, એકમાં નહીં. દુનિયાની અંદર ઉદ્યોગો આવે તો ઉદ્યોગો કે બીજા કંઈ વિકાસ થાય, કોઈ રસ્તાઓ બને, એ થોડા કંઈ આકાશમાં બનવાના છે, જમીન ઉપર જ બને. જમીન એના માટે આપવી જ જોઈએ. અહીંયા હું કહી શકું કે જમીન તમે આપી છે આટલા ભાવે, શું કરવા આપી છે એનો જવાબ મારે નથી આપવાનો, એ જવાબ સરકાર આપે અને જનતા નક્કી કરે. આ લોકશાહીની બ્યુટી છે અને એ નિષ્ઠાપૂર્વક કોઈ પણ જગ્યાએ જ્યાં હોય ત્યાં કરવી જોઈએ. અને મને ગૌરવ છે કે મેં કરેલી હતી, મેં આ વાત કરેલી હતી અને મને 2 પક્ષના ખબર હતા, પણ મારે જે પક્ષ રજૂ કરવાનો હતો મેં ત્યાં પક્ષ રજૂ કર્યો છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે રાજકારણની અંદર અમુક બાબતો જે છે એ આપણને અથવા તો પસંદ પડતી હોય તો ચલાવવાની છે, અથવા તો જે આપણો એજન્ડા છે એ પ્રમાણે ચલાવવાની છે. નહીં, એજન્ડા નહીં, જે તમને જવાબદારી મળી છે. તમે પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં માનતા હોય તમે, તો તમારી ભૂમિકા સરકારની ખામી શોધવાની છે અને ખામી શોધીને લોકોની સામે મૂકવાની છે. સરકારની ભૂમિકા ખૂબી મૂકવાની છે, એમાંથી લોકો જજ કરે કે આ કયું સાચું છે. તો ખામી તો અર્જુનભાઈ તમારા જે તે સમયે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ પક્ષે જ તમારા શીર્ષ નેતૃત્વએ શોધી અને કહ્યું હતું કે રામ મંદિરનું પૂર્ણ નિર્માણ ન થાય ત્યાં સુધી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થવી જોઈએ. તમે અગેન્સ્ટ હતા. હું ડિસએગ્રી હતો એની સાથે, એટલા માટે કે આસ્થાનો કેન્દ્ર હતો ભગવાન રામ છે. બીજી વાત કરું તમને કે કોંગ્રેસે આ રાજનીતિક ઠરાવ શું કરવા કરવો જોઈએ આની અંદર? તમે મને આમંત્રણ આપો કે મારા સ્ટુડિયોમાં તમે ઇન્ટરવ્યૂ દેવા આવો, તો મારે તમારી ચેનલ બોગસ છે એટલે હું નહીં આવું એવું મારે કહેવાની જરૂર નથી. હું કહી દઉં કે મને અનુકૂળતા નથી, અથવા હું પછી આવીશ અથવા પહેલાં આવીશ. જ્યારે આખો દેશ એમ કહેતો હોય અને કોંગ્રેસ પક્ષ પોતે પણ એમ કહેતા હતા કે ભાઈ તમે જ્યારે રામ મંદિર ક્યારે બાંધવું, તો કે સુપ્રીમ કોર્ટનો આદેશ આવે પછી. કોંગ્રેસ પક્ષનો આ એજન્ડા હતો. ભારતીય જનતા પાર્ટીએ આંદોલન કરેલું, પણ એણે એ સ્વીકાર્યું હતું, નરેન્દ્રભાઈએ પણ સ્વીકારેલું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ બનશે. જે લોકો રામ મંદિર નહીં બનવું જોઈએ એવી વાત કરીને લઈને ગયા હતા, એ લોકોએ પણ કીધું કે જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ આવશે ત્યારે મંદિર બાંધીશું. મંદિર બંધાઈ ગયું અને જે લોકોએ સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી બંધાયું અને જે લોકો સામે ગયા તેણે સ્વીકાર્યું કે હવે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, હવે બીજું કંઈ ના ચાલે, આ દેશની અંદર કાનૂનનું રાજ છે. એ મંદિર બનાવવા માટે હજારો કરોડો લોકોની ભાવનાઓ હતી એની સાથે. હું તો પોલિટિકલ, હું ભગવાનમાં માનું ના માનું એ પછીની વાત છે, પણ હું રાજનીતિમાં પડેલો છું, તો મારે એ જાણવું જોઈએ કે મારે
જે લોકો એટલી એના ભાવના એમની હોય એને ઠેસ પહોંચે એવું નહીં કરવું જોઈએ મારે, અથવા દૂર રહેવું જોઈએ. ત્યાં મંદિર બંધાયું, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમણે રામ મંદિર માટે સંઘર્ષ કરેલો હતો અને જે ભારતના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈને સમિતિએ આમંત્રણ આપ્યું, એવું જ આમંત્રણ સોમનાથના મંદિર બાંધાયું ત્યારે રાજેન્દ્ર પ્રસાદજીને અપાયું હતું, જે દેશના રાષ્ટ્રપતિ હતા એમને. એ ત્યાં આવી ગયા હતા અને ઘણા લોકો ત્યાં એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હશે. હું તો નહોતો ત્યારે, આપણો જન્મ નહોતો થયો. અહીંયા માત્ર મોદી સાહેબ આવે છે એટલા માટે થઈને તમે જનતાની ભાવનાને ઠેસ પહોંચાડો, તમને આમંત્રણ આપ્યું, ત્યારે એના શબ્દો હતા, વી આર ડિક્લાઇનિંગ ધી ઇન્વિટેશન because it is a political project of the Bharatiya Janata Party and RSS. હવે તમે એને બદલે એમ કહી શકા હોત કે અમે 2 દિવસ પછી જઈશું, 2 દિવસ પહેલાં જઈશું, અથવા એમ કહી શકા હોત કે અમારા 2 પ્રતિનિધિ આવશે અહીંયા. જે બીજા રાજકીય પક્ષોએ જે કર્યું છે તેમાં જે સમાજવાદી પાર્ટી પોતે પણ આવી જાય છે, એણે પણ કીધું કે અમે પછી જઈશું, પરિવાર સાથે જઈશું. તો એનો મતલબ એવો છે કે જે ત્યાં દિલ્હીમાં જે લોકો બેઠા છે એમને જનભાવનાઓની ખબર જ નથી કે જનભાવના કઈ તરફ હોય છે. તમારે જે મુદ્દો તમે સામેથી જ આપો છો, બીજા લોકોને મુદ્દો બનાવવાની તક તમે આપો છો, એટલે સ્વાભાવિક છે કે મને એમ થયું કે આ તો પોલિટિકલ બેંકરપ્સી છે. રાજકીય પક્ષોએ કોઈ દિવસ એવું નહીં કરવું જોઈએ કે જેથી કોઈ પણ ધર્મને આસ્થાને ઠેસ પહોંચે. એને બદલે આવું કરી અને એમાં શું મેળવવાનું છે, એટલે એ દિવસે કર્યું. અને ફરી એના પછી પાછા ગયા પણ ખરા, એના પછી ઘણા લોકો ગયા પણ ખરા. તો પછી એનો મતલબ એવો થયો કે તમે જ્યારે કોઈ નિર્ણય લ્યો છો ત્યારે જનતાને નજરમાં રાખતા જ નથી. અને મારી એકની આ ભાવના હતી એવું નહીં. અહીંયાના કેટલાય મુસ્લિમ મિત્રોએ મને એમ કીધું કે આ કોંગ્રેસે ખોટું કર્યું છે, આ શું કરવા કરવું છે, એણે શું કરવા કરવું જોઈએ. અમારા ચૂંટાયેલા સભ્યોએ કેટલાય કીધું કે આ ખોટું કર્યું છે. જી, એટલે આ મુદ્દા ઉપર તો બહુ સારી રીતે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ચર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે રામ મંદિર અયોધ્યા માટે. એ નહીં, પણ ચર્ચા થાય એવું શું કરવા કરવું જોઈએ? નહીં, કારણ કે હું જે માનું છું, હું જે સમજુ છું એ પ્રમાણે કે એક વખત આપણું જે સ્ટેન્ડ અથવા તો આપણો જે આક્ષેપ છે એ આપણો કાયમ હોય છે અથવા હોવો જોઈએ, કારણ કે જ્યાં સુધી એનું નિરાકરણ ન મળે. હરેન પંડ્યા હત્યા કેસ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થાય છે. એ જ ગૃહની અંદર જ્યારે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ગુજરાતના, તે જ ગૃહની અંદર અમિત શાહ હતા, એની સામે તમે ગૃહ ગજવતા અને કહેતા હતા કે હરેન પંડ્યાના હત્યારાને કોણે ભગાડ્યો. તમે કહેતા હતા કે આતંકી કૃત્ય છે, આઈએસઆઈની પાછળ છે, અને હવે તમે જ જે છે એ આ મામલાને આગળ ધપવા નથી દેતા. તમે ન્યાય, ખૂન અને હત્યાની રાજનીતિ કરો છો. આ જે બધા જ શબ્દો છે તમે ત્યારે બોલતા હતા, તો તમને એ પણ ખબર હશે કે ભાઈ માનો કે આ ઘટનાનો અંજામ આપવામાં આવી ગયો તો હત્યારાને ભગાડ્યા કોણે? માનનીય અધ્યક્ષ શ્રી, હરેન પંડ્યા હત્યા કેસ થયો, એમાંય ફોટા લગાવાયો, એમ કહ્યું કે આમની અંદર પણ આઈએસઆઈ ની લિંક હતી. કોને ભગાડી દીધા મુફ્તી સુફિયાનને? કઈ ગેંગ હતી, સૌરાષ્ટ્રની કઈ ગેંગ સંડોવાયેલી હતી, મારે એમાં પડવું નથી. મને શરમ આવે છે માનનીય અધ્યક્ષ શ્રી કે આપના સૌનો સાથી મિત્ર હતો, અને અહીંયા બહાર આપ એમ કહો અને અહીંયા આવીને એમ કહો કે હરેન પંડ્યા હત્યા કેસ એ ટેરરિસ્ટ એક્ટિવિટી નહોતી. માન્ય છે, મારે આપને જ પૂછવું છે. 2002 પછીની જ ઘટના છે. આ ગ્રહની અંદર જ તમે જવાબ આપ્યો છે, અને કદાચ આપનો ઈરાદો શું હતો એની અંદર કોને છોડાવવાનો, કોને મુક્ત કરવાનો મને મારે કહેવું નથી એને, પણ તમે જ આ ગ્રહની અંદર માન્ય અધ્યક્ષશ્રી જવાબ આપ્યો છે. જવાબ આપે જવાબ આપવાની જરૂર નથી. અશોકભાઈ જવાબ આપશે. હું સાંભળવા બેસીશ અને મારી રીતે વિનંતી છે કે હરેન પંડ્યાના એના પરિવારના સભ્યોને આપ સાંભળજો, મને તો સાંભળજો પણ એમને સાંભળજો. ક્યારે કોકની આંતરડી ખુશ થશે એમ. ખૂન અને હત્યાનું માનનીય અધ્યક્ષશ્રી રાજકારણ છે, એ ક્યારેય કોઈને ન્યાય અપાઈ શક્યું નથી. જુઓ,
આ બધી બાબતોની ઘણી બધી તપાસો થઈ ગઈ છે. કમિશનો બેઠા છે. હા, કમિશનો બેઠા છે, સીબીઆઈની ઇન્ક્વાયરી થઈ છે, કોર્ટની ઇન્ક્વાયરીઓ થઈ છે. અને આ જે ઇન્ક્વાયરીઓ થઈ એના અંતે બીજા કોઈને હરેનભાઈના ધર્મપત્ની જાગૃતિબેને પણ આ વાત સ્વીકારી છે. હું તો પરિવારનો સભ્ય નહોતો, બધાએ સ્વીકારી છે. પણ એ પણ ભાજપમાં જોડાયા. હા, નહીં, ભાજપમાં હતા જ એ તો. અને એણે સ્વીકારી કે આ વાત જે છે એ હવે જેટલું તપાસ કરવાની હતી થઈ ગઈ છે. અને એ તપાસની અંદર કોઈ તથ્ય આવું જે કહેતા હતા એવું કશું બહાર આવ્યું નથી. એ હકીકત છે. સ્નૂપિંગ વાળી જે ઘટના હતી જી. એના વિશે આજે તમે શું માનો છો? નહીં, સ્નૂપિંગ વાળી ઘટના હતી એનું કમિશન નિમાઈ ગયું. અને જેનું સ્નૂપિંગ થવાને આરોપ લગાવતા હતા એણે જ કીધું કે આવું કશું થયું નથી. પછી હું કેવી રીતે કહી શકું? સત્તાની સામે તો એવું બની શકે ને? બની શકે. તો હું એમ કહું કે તમારું સ્નૂપિંગ થાય છે અને તમે પોતે ના પાડો છો કે મારા ઉપર થયું નથી આવું, અને પછી હું કેવી રીતે કહી શકું કે સ્નૂપિંગ થાય છે? એ તો પછી માની લઈએ કે આ તો કેવું, હું કોઈ તમને પૂછવા ના આવતું હોય ને ધરાર તમે કહેવા જાય એનો મતલબ શું છે? અચ્છા, એટલે જેમને જે પીડિત હતા એમને નહીં, પીડિત હતા જ કથિત નહીં. રીતે પીડિત એને પીડિત હતા જ નહીં. એને કીધું કથિત અમે પીડિત આપણે માનીએ. અમે તો પીડિત કોઈ છીએ જ નહીં. અમે તો અમારી સુરક્ષા માટે આ બધું કરાવેલું હતું. એમાં મારે શું કહેવાનું? અચ્છા, મહિલાના સ્નૂપિંગ માટે નહીં, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ તમે લોકો હતા, તમારું સ્નૂપિંગ નથી થયું એટલા માટે લડતા હતા. નહીં, અમારું સ્નૂપિંગ નથી થયું એ વાત અમે જાહેરમાં કરેલી છે. અમારું નથી થયું એટલું જ નહીં, અત્યારે આખા દેશમાં એવો પ્રચાર કરવામાં આવે છે કે રાજકીય નેતાઓની પોલિટિકલી પરેશાન કરવામાં આવે છે, એને એજન્સીઓ મારફત પરેશાન કરવામાં આવે છે, એને એના બધી પ્રકારે પરેશાન કરીને જેલમાં નાખવામાં આવે છે. સૌથી આક્રમક નેતા ગુજરાતમાં તો હું હતો. સૌથી મોટો દાખલો આખા ઇન્ડિયામાં આપ જ કહો છો કે આખા ઇન્ડિયામાં મારા જેટલું કદાચ આક્રમકતાથી કોઈ ગૃહમાં નહોતું બોલતું. ગૃહમાં નહોતું. બહાર તો ઠીક છે. હા, ગૃહમાં નહીં, બહાર નહોતા બોલતા. સાચી વાત છે. પણ આ સરકારે, અને એમાંય જ્યારે માનનીય નરેન્દ્રભાઈ અહીંયા હતા, માનનીય અમિત શાહ જે અહીંયા હતા, ત્યારે એ વખતે મેં આટલું કરવા છતાં મારી સામે આઈપીસી 151 નીચે પણ એક ગુનો આ રાજ્યમાં ક્યાંય નોંધાયેલો નથી. આજે માની લ્યો કે મારા ઉપર હવે બહાર આવી ગયો એટલે આક્ષેપ કરશે કોઈ, પણ કોંગ્રેસના ટોચના 5 નેતાઓ છે એની સામે આવા કોઈ ગુનાઓ, બીજા કોઈ વ્યક્તિગત ઝઘડા હોય ને બને હોય તો ઠીક છે, સરકારે કોઈ એના માટે રાજકીય કર્યા હોય, કોઈ સીબીઆઈ મોકલી હોય, કોઈ ઈડી મોકલી હોય, કોઈ બીજું કર્યું હોય, એવો એક પણ દાખલો નથી આજે. પણ મને તો કોઈથી ડરાવવામાં એને થયું, કોઈથી ડર્યો નથી. પરંતુ તો એક વાત એવી પણ ચાલતી હોય છે, વારંવાર સામે આવતી હોય છે કે કોંગ્રેસમાં હવે તો તમે નથી, પરંતુ જ્યારે કોંગ્રેસમાં હતા એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ અને ભાજપ બે પેરેલલ ચાલે છે, સંબંધોથી ચાલે છે, અને કોંગ્રેસના નેતાઓના ધંધા ભાજપના નેતાઓ અને ભાજપ સાથે છે. જુઓ, હું આજે બહાર નીકળી ગયા પછી કદાચ કરશે, પણ અત્યારે જે કોંગ્રેસના મિત્રો જે છે, જે અંદર રહી ગયા છે, એ બધા જ એવા છે. એક બાજુથી મને એમ કહેવાનું કે હું સૌથી વધારે આક્રમક થઈને બોલતો હતો, અને પછી બહાર નીકળીએ ત્યારે એમ કહેવાનું કે તમે તો એની સાથે ભળેલા હતા. હું એમ જ કહું છું ને, પહેલાંથી મેં તો કહી દીધું, ચાલો મને બાદ કરી નાખો. તો ગુજરાતમાં આટલા નેતાઓ છે અને એ તો સાવ ક્લોઝલી સામસામે લડતા હતા. હું તો 10 વર્ષ વિધાનસભા માર્યો, અને જે મારો 40 વર્ષનું જાહેર જીવન છે એમાં 20 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ચલાવવામાં મારું નામ છે આજે. અને કોંગ્રેસનું નિર્માણ કરવાની અંદર ક્યાંક ને ક્યાંક મારો હાથ રહ્યો છે. આજે જે રાજીવ ગાંધી ભવન ઊભું છે ને, એ આખા ઇન્ડિયાના શ્રેષ્ઠ ભવનમાંનું એક છે. અને એ બનાવવાની અંદર પણ મારા નામની તકતી લાગેલી છે. ત્યાં છે જિલ્લાઓની અંદર કેટલા ભવનો છે એમાંય તકતી લાગેલી છે અહીંયા. અને હું કંઈ પાર્ટ ટાઈમ પોલિટિશિયન નહોતો, હું તો 24/7 હતો. અને હું એર કન્ડિશન ઓફિસમાં બેસવાવાળો નહોતો. આખા ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે ટ્રાવેલ કરનારો માણસ હતો. કારણ એ કમિટમેન્ટથી કામ કરતા હતા. અને આપણે
ધુમાડો નીકળતો હોય તો કંઈક તો આગ હશે જ. અમે જ કહ્યું હતું નવજીવનમાં કે તમે જ્યારે અખબારોમાં ખંડન કરતા હતા હા, કે સમાચાર ખોટા છે, હું ભાજપમાં જ આવું છું, માધ્યમો મારા પેલા વગર ચલાવે છે, ત્યારે જ અમે કહેતા હતા કે ધુમાડો નીકળે છે, આગ તો હોવી જોઈએ. નહીં, તમારી વાત સાચી છે કે જે લોકોની ઉપર કેસ થાય છે એ 100% કેસ ખોટા છે એવું તો આપણે કેમ કહી શકીએ? કેસ થાય છે, જેલમાં જાય છે, કોર્ટો જામીન નથી આપતી, કંઈક તો હશે. અમારે તો કશું એવું થયું નથી. હા, આંદોલન કર્યા હશે ને બે દંડા ખાધા હશે, એ સ્વાભાવિક છે. એ તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે એન્જિનિયરિંગ કોલેજમાં હડતાલ પાડીને અમે દંડા ખાધા હતા ત્યારે એ વખતે. એટલે એમાં મને કોઈ એવું લાગતું નથી કે ભાઈ મારી ઉપર અતિરેક કરવામાં આવ્યો હોય કે કંઈ એવું કરવામાં આવ્યું. હા, પોલિટિકલી તો અમે નબળા પડીએ, પોલિટિકલી અમે એવી જ કોશિશ કરતા હતા, એ અમારા ઉપર એવી કરતા હતા, રાજકીય રીતે અમે નબળા પડીએ, અમે એવી કરતા હતા કે એ નબળા પડે. પણ એવી કોઈ એના ડરથી કોઈ અમે પોલીસનો ડર અમને બતાવ્યો હોય, ઈડીનું ઓફિસ ક્યાં છે એ ખબર નથી, અહીંયા સીબીઆઈની ઓફિસ ક્યાં છે એ ખબર નથી, અને પોલીસ અધિકારીઓ કોઈક દિવસ આવ્યા હશે તો આપણી સુરક્ષા જોવા કોઈક દિવસ આવ્યા હશે, કારણ કે એ થ્રેટ હતી મારા ઉપર, એટલે એને કારણે પણ કોઈ દિવસ આવી પેલી લાગી નથી. પણ હું કોંગ્રેસ છોડીને શું કરવા આવ્યો અહીંયા? મારા જેવો માણસ કોંગ્રેસ છોડીને શું કરવા ગયો? મારે એની કોઈને સલાહ નથી આપવી, ત્યાં દિલ્હીમાં મિત્રો બેઠા છે ને, પણ એની આત્મખોજ જો એને રિલેવન્ટ પાર્ટીને રાખવી હોય તો એને આત્મખોજ કરવી જોઈએ કે દિલ્હીમાં બંધારણે આપણને બે જવાબદારીઓ આપે છે પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં, એક રૂલિંગ પાર્ટી અને એક ઓપોઝિશન પાર્ટી. ઓફિશિયલ વર્ડ છે ઓપોઝિશન પાર્ટી, એ કોઈ આપી દીધેલો નથી. ઓફિશિયલ કોન્સ્ટિટ્યુશનલ વર્ડ છે કે ઓપોઝિશને એને ઓપોઝ કરે છે, એની સામે બેસે છે, એની ખામીઓ શોધે છે. એ ઓપોઝિશનના રોલમાં અમે દિલ્હીમાં નથી રહ્યા. લીડર ઓફ ઓપોઝિશન લોકસભામાં નથી મળ્યું, ગુજરાતની અંદર લીડર ઓફ ઓપોઝિશન કોંગ્રેસને અહીંયા વિધાનસભામાં પણ નથી મળ્યું. શું કરવા જાય? જે ઘર મેં કહ્યું કે મેં જાતે અહીંયા અમે બનાવેલા છે, એ એક ભાડાના ઘરમાં રહેતા હોય તો ભાડાનું ઘર છોડવું અઘરું લાગતું હોય છે. તો આ તો 40 વર્ષ જે ઘરમાં રહ્યા, જે ઘરનું નિર્માણ કરાવ્યું અમે, જેમાં જે પાર્ટીને લોહી પસીનો આપ્યા અમે, એ પાર્ટી છોડીને શું કરવા જાય? આપણે ત્યાંથી આ ઘર છોડીને જઈએ તો શેરીના કૂતરા રડે, શું કરવા આવું થાય? એ આત્મખોજ ત્યાં કરવાની જરૂર છે. ભાવનાત્મક રીતે કે કોઈ ભાવનાત્મક રીતે તમને એટલી બધી ઠેસ પહોંચાડે કે તમે મજબૂર થઈ જાઓ છોડવા માટે. એ વાતાવરણ ઊભું થયું ત્યારે દેશના દિગ્ગજ નેતાઓ, હું મારા જાતની દેશના દિગ્ગજ નેતા નહીં માનતો હોય, મને પ્રજા ભલે માનતી હશે, હું નથી માનતો, એવા નેતાઓએ પણ છોડી, અને જે હાઈકમાન્ડની બહુ નજીક હતા એ લોકોએ પણ પાર્ટી છોડી. શું કારણ બન્યું? પણ અર્જુનભાઈ, આ પાર્ટી છોડ્યા પછી પીડા થતી હશે જ્યારે મારા જેવા પત્રકારો સવાલ લઈને પહોંચે. ચોક્કસ તમને કહું કે મેં તો કોઈ દી ગુજરાતમાં સત્તા નથી ભોગવી, મેં તો સામા પ્રવાહે જ રહ્યો છે. પણ જે લોકોએ ને ઉપર કોંગ્રેસનો ઉપકાર હતો, કે જેણે કોઈને મુખ્યમંત્રી બનાવ્યા, જિંદગી આખી કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા, એ લોકો છોડી ગયા. તમારી બહુ નજીક હતા, ગુલામ નબી આઝાદ બહુ નજીક હતા, એને લગભગ 55 પારિવારિક સંબંધો હતા, અને છતાં પીડાઈને 75 વર્ષની ઉંમરે પાર્ટી છોડી. કેપ્ટન અમરિંદર સિંહ પારિવારિક માણસ હતા, અને 2 વખત મુખ્યમંત્રી રહ્યા, સમર્પિત માણસ હતા, અને એને ચાલુ મુખ્યમંત્રી તરીકે ઉઠાડી મૂક્યા, અપમાનિત કરીને, અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના હાથમાં સોંપાવી દીધી. જે રાજનીતિ છે ગંભીરતાથી લેવાને બદલે એને જોક બનાવી દીધી. પંજાબ તો સૌથી મોટો પોલિટિકલ બેન્કરપ્સીનો પેલો છે. જે પરિવાર કોંગ્રેસમાં હતું, જગનમોહન રેડ્ડીને એને ધક્કા મારી મોકલાવી આપ્યો. વાયએસઆર કરવી પડી. તો એ મારે નથી કરવાની, આત્મખોજ ત્યાં કરવાની છે, મારે સલાહે નથી આપવાની. હવે હું શું કરવા? જ્યારે આપતો હતો ત્યારે મારી માનવાની તૈયારી નહીં, સાંભળવાની તૈયારી નહોતી. હવે મુબારક, હવે હું એમ કહીશ કે તમે જે રસ્તે ચાલો છો બરોબર ચાલો છો. પણ અર્જુનભાઈ, જે લોકો તમારી સાથે પર્સનલી ભાવનાત્મક રીતે જોડાયેલા હોય, જે લોકોએ, જ્યાં સુધી હું જાણું છું, ઘણા એવા તમારા આસપાસ છે જેમને જીવન ખર્ચી નાખ્યા છે કે અર્જુન મોઢવાડિયાને જીતાડવા ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે, એ લડાઈમાં તેને સહયોગ કરવા,
તો હવે આ લોકોનું શું? એ મને નવાઈ લાગે છે ને આપને નવાઈ લાગશે. એ લોકો હું જલ્દી જાઉં અચ્છા, એ ભાવનામાં હતા કે હવે અહીંયા તમે કંઈ કરી શકવાના નથી. અને હું તો ત્યાં સુધી કહીશ કે તુષારભાઈ, અહીંયા હું તો ટીકા કરનારા લોકોની પાર્ટીમાં આવ્યો છે, જેની હું ટીકા કરતો હતો એને. અને તમે કહો છો એમ હું આક્રમકતાથી ટીકા કરતો હતો. અને છતાં એ જ નરેન્દ્રભાઈ અને એ જ અમિતભાઈ મને ભારતીય જનતા પાર્ટીમાં સહર્ષ જોડવા માટે મંજૂરી આપે. અને વર્તમાન નેતૃત્વ અહીંયાનું માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મને ભારતીય જનતા પાર્ટીમાં જોડે, માનપૂર્વક જોડે અહીંયા. અને જે પાર્ટીમાં મેં લોહી પસીનો આપ્યો હોય તો પછી એને મુબારક, મારે શું બીજું કહેવાનું. પણ અર્જુનભાઈ, આ જે આખી સ્થિતિ, અને જે તમે કહો છો કે મારા સાથીદારો જે છે, મારા સાથીદારો, મારા જિલ્લાના લોકો મને મારા અહીંયા જોડાવાના નિર્ણયથી ખુશ છે. આ સાંજ પડે છે મારે ત્યાં તો 1000થી 1500 કોલ રોજ આવે છે. મારા જિંદગીમાં સૌથી વધારે મારા જન્મદિવસમાં કે કોઈ દિવસ નથી આપ્યા. હું પહેલી વખત ચૂંટાયો ત્યારે એટલા કોલ નહીં આવ્યા. એટલા કોલ આમાં આવે છે. હું ઉપાડી ન શકતો, કોઈને જવાબ નથી આપી શકતો. મારે મારા સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂકવું પડે છે કે હું બધાના કોલ હેન્ડલ કરી શકું એમ નથી અત્યારે. તમે બધા મિત્રોએ પણ ફોન કર્યા હશે 2 દિવસ મારાથી ફોન કોઈના નહીં. તમારો સ્વભાવ છે કે ગમે ત્યારે આખા દિવસમાં હું એને રિપ્લાય કરી દઉં, પણ આ એટલા કોલ લોડ આવે છે કે હું નથી કરી શકતો. એટલે કોઈ એમાં એની પાછળના જુઓ, જે ઘરને પાછું જવાનું નથી એ ઘરનું સરનામું પૂછવું જોઈએ નહીં મારે કોઈને. શું કરો પૂછવું જોઈએ, જ્યાં જવું જ નથી. એટલે જ્યાંથી હું આવી ગયો છું એમાં નીકળવાના કારણોની મારે જાહેરમાં ચર્ચા નથી કરવી. હું ઘણું બધું કહી શકું, એટલું બધું કહી શકું કે આખા દેશની અંદર હેડલાઇનો બને. બીજી કોઈ વાત નહીં, પણ કેવો વ્યવહાર છે, કેવું વર્તન છે, કેવું કે ભાઈ કનેક્ટિવિટી છે લોકોની સાથેની, એની બધી. પણ મારે એમાં પડવું નથી. એટલા માટે નથી પડવું કે હવે એને મુબારક. હું જે મારે પોલિસી લેવલની વાત કરવી હશે તો હું ચોક્કસપણે જે પક્ષમાં છું એના કાર્યકર્તા તરીકે મારે જે કરવાનું છે હું કરતો રહીશ. છેલ્લો સવાલ અર્જુનભાઈ, કે હવે આ વાતને તો ચોડીને ચીકણું કરવાનો હાલ કોઈ મતલબ મને પણ નથી લાગતો. તમે નિર્ણય લઈ લીધો છે, પરંતુ આ જે સ્થિતિનું નિર્માણ થયું છે, તમે જવાના હતા, ચર્ચાઓ વચ્ચે તમે ઇનકાર કરતા રહ્યા. મને એ નથી સમજાતું કે નેતાઓ ખોટું બોલીને શા માટે. એક માધ્યમો જોડે પહેલાં એવું કહે છે કે નથી જતા, પાયા વિહોણી વાત છે, અને પછી સવારમાં દામન પકડે અને અમને કોઈ વાંધો પણ નથી. પણ હવે અર્જુન મોઢવાડિયા નિર્ભીકપણે કહી શકશે કે હવે શું કરવાના છે? બાય ઇલેક્શન લડશે? હું આજે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે જોડાયો છું. તમારી વાત સાચી કે મેં ઘણી વખત ના પાડેલી છે. જે ઉંમર થતી હતી ત્યારે મને કહેવામાં ઘણી વખત આવેલું હતું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ. એટલે સ્વાભાવિક છે કે ચર્ચા થતી હોય તો બહાર આવે વાત. ચર્ચા જરૂર થતી હતી, પણ મેં મક્કમપણે ના પાડેલી હતી કે હું નથી જોડાવાનું. અને આ જ વિધાનસભામાં તમે જે મને 2 પ્રશ્નો પૂછ્યા, આ ગઈ વિધાનસભામાં જે 29 તારીખે પૂરી થઈ એમાં બધા મેં ઉઠાવેલા હતા. એટલે હું એમાં ડબલ માઇન્ડ હતો એવું નહીં, પણ કોઈક તબક્કે તમારે નિર્ણય લેવાનો છે. એ તબક્કો આવ્યો ત્યારે મેં નિર્ણય લીધો ને એના માટેના કારણો એ તબક્કે આવી ગયા હશે કે એક્યુમ્યુલેટ થતાં થતાં ત્યાં પહોંચી ગયા. એટલે એ હું જ્યારે બોલતો હતો ત્યારે સાચું જ બોલતો હતો કે હું નથી જવાનો, નથી ગયો, હું કોંગ્રેસમાં જ છું. અને જ્યારે ગયો ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને ગયો કે હું રાજીનામું આપું છું અને હું જોડાવાનો છું. બીજી વાત, તમે કીધું મને હવે શું, મેં કોઈ જગ્યાએ ક્યાંય માગ્યું નથી. હું સોનાના ચમચા સાથે જન્મેલો નથી. મેં તો જિંદગીમાં 2 કપડાં, 2 જોડી કપડાં, બીજી જોડી હોય બોનસ હોય એવી સ્થિતિમાં મોટો થયેલો છું. રોજ 9 કિલોમીટર ચાલીને હું સ્કૂલે ગયેલો છું. ત્યાં
અને મેં જે દીવો હોય કેરોસીનનો એ દીવાથી શરૂ કરીને ફાનસ સુધી ને ફાનસથી શરૂ કરીને પેટ્રોમેક્સ સુધી અને પછી સિંગલ બલ્બ એ પણ જોયેલું છે. ઉઘાડે પગે ચાલી અને સાયકલ આવી ત્યારે હેલિકોપ્ટર આવ્યું હોય એવો આનંદ અનુભવેલો માણસ છું. એ વખતે જૂની 10 વર્ષ જૂની સાયકલ 150 રૂપિયામાં આવી હતી, એમ થાય કે હેલિકોપ્ટર આપણી પાસે આવી ગયો છે. એટલે મને ભગવાને જનતાએ બધું બોનસમાં જ આપ્યું છે. મારા માતા પિતા કોઈ પોલિટિક્સમાં હતા નહીં. એ તો એને તો મારા એક કાકા ભણી ગયેલા હતા, એને કહેવાથી મને ભણાવ્યો અને સારી નોકરી મળશે એમ માન્યું. એને બદલે મને જનતાના અત્યારે દિલમાં વસે એવું સ્થાન મેળવ્યું છે. એટલે મારે કોઈ અપેક્ષા ત્યાંય નહોતી અને છતાં 2002માં સામા પવનમાં હું ચૂંટાયો હતો. અને પહેલાં જ વર્ષે મને અમરસિંહભાઈ અમારા નેતા હતા, એને મને દંડક બનાવ્યો હતો. બીજા વર્ષે હું વિરોધ પક્ષનો નેતા બની ગયો, જે હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ નહીં મળ્યો. પ્રદેશ અધ્યક્ષ બન્યો અને ખૂન પસીનો ત્યાં આપીને આવ્યો છું. હવે આ વખતે વિધાનસભામાં હું લડ્યો, સામા પ્રવાહ હતો. બધી જગ્યાએ કોંગ્રેસ બહુ ખરાબ રીતે હારી, પણ હું 8200 મતે જીતો છું ત્યાં પણ અહીંયા. અને અહીંયા પણ મારી એક વર્ષથી જે ભૂમિકા હતી એ ભૂમિકા પ્રમાણે જ હું ચાલતો હતો. પણ હવે એમ લાગ્યું કે મારે આ જે દેશમાં અને દુનિયાની રાજ્યમાં પરિવર્તનો થાય છે, આર્થિક સામાજિક બદલાવ લઈ આવવો છે, એ અહીંયા રહીને બદલાવ લઈ આવી શકું એમ નથી અને કોંગ્રેસમાં પણ બદલાવ લઈ આવી શકું એમ નથી. એટલે મજબૂરીવશ મેં આ પદ છોડ્યું ત્યાંથી અને અહીંયા આવ્યો છું. કાર્યકર તરીકે મને જે જવાબદારી મળશે એ હું કાર્યકર તરીકે નિભાવતો રહેવાનો છું. મેં કશું કોઈ શરત સાથે આવ્યું નથી. શરત સાથે આવે ને કોઈ શરતોનું પાલન એ થતું નથી હોતું રાજનીતિમાં. એટલે કોઈ શરત નથી. અહીંયા એક સમર્પિત કાર્યકર્તા તરીકે ત્યાં હતો, તે અહીંયા પણ એક સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરવાનો છું. છેલ્લી વાત એક અર્જુનભાઈ ટૂંકમાં કે હવે અર્જુનભાઈને મળવા માટે તમે ભાજપમાં એ પક્ષમાં સામેલ થયા છો જ્યાં બધા એવું કહે છે કે બોલવાની મનાઈ છે. અમે જોઈએ છીએ કે જે નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા એમને બાદમાં આપણે ઇન્ટરવ્યૂ માટે કહીએ તો બોલતા નથી. અત્યાર સુધી અમારી પાસે એવો એક્સેસ હતો કે અમે ગમે ત્યારે અર્જુન મોઢવાડિયાના ઘરે પહોંચી જઈએ કે બોલો અર્જુનભાઈ. હવે અમારે કમલમની પરમિશન લઈને આવવું જોઈશે કે એમના અર્જુન મોઢવાડિયા બોલી શકશે? મને કોઈ દી એમ પરમિશન લેવી પડશે એમ કોઈએ કીધું નથી. અચ્છા, એવું કીધું નથી. હા, ચોક્કસપણે પાર્ટીનું સ્ટેન્ડ જ્યારે જેણે રજૂ કરવાનું હોય. આજે મને કોંગ્રેસ પક્ષમાં હું હતો, હું પ્રદેશ અધ્યક્ષ હતો કે વિધાનસભા પક્ષનો નેતા હતો, ત્યાં સુધી હું બોલતો હતો. પણ હું નહોતો ત્યારે પાર્ટીનું સ્ટેન્ડ નક્કી કરવું હોય તો હું નક્કી ન કરતો. એ તો પ્રવક્તા જે ઓફિશિયલ પ્રવક્તા હોય જ જાય, ડિબેટ કરવા જ જતા હતા. મને કોઈ દિવસ કહેવામાં આવે કે તમારે અહીંયા આ વિષય ઉપર બોલવા માટે જાઓ છો, તમને ટાઈમ આપી શકશો આજે, તો અનુકૂળતા હોય તો હું હા પાડતો હતો, અનુકૂળતા ન હોય તો ના પાડતો હતો પહેલાં. અચ્છા, પણ એ તો દરેક પાર્ટીની સિસ્ટમ હોય છે. કોંગ્રેસ પક્ષમાં એ સિસ્ટમ છે અહીંયા. હા, કોઈ મુદ્દા ઉપર હોય કે જેમાં મારો અભ્યાસ હોય તો એમાં હું બોલી શકું, એમાં શું વાંધો આવે. અમારે ત્યાં અલગ અલગ જે કોંગ્રેસ હતી એમાંય અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ લોકો જતા હતા, અહીંયા અલગ અલગ લોકો જાય છે. એ તો અભ્યાસની એ તો એક સિસ્ટમ, જે પાર્ટીનું સ્ટેન્ડ કોણ કયા વિષયનું કોણ મૂકે એ એના ઉપર આધાર હોય છે. આમાં મને જ્યાં જરૂર લાગશે તો પાર્ટી કહેશે કે તમારે સ્ટેન્ડ મૂકવા જવું છે, મને અનુકૂળતા હશે કોઈ બીજે ક્યાંય નહીં હોય તો આવીશ. બાકી તો જે વિષયનું હોય, દાખલા તરીકે કૃષિનું છે તો કૃષિની અંદર રાજ્યની નીતિ શું છે તો એ તો કૃષિ મંત્રી જ કહે, અર્જુન મોઢવાડિયા ના કહે. અથવા તો કૃષિ મંત્રી મને એમ કહે કે અમારા વતી તમે જઈ આવો તો હું રજૂ કરું, બ્રીફિંગ કરી દે. હા, યસ. ખેર તો આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા અર્જુન મોઢવાડિયા. તેમણે કોંગ્રેસનો દામન છોડ્યો. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતમાં રાહુલ ગાંધી લઈ પહોંચે એ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો ફટકો અને ઝટકો છે. અર્જુન મોઢવાડિયાના અમે સવાલો કર્યા, એમના ભૂતકાળના જે સ્ટેટમેન્ટ હતા તેના આધારે પણ કર્યા. કેટલાક સળગતા મુદ્દાઓના સવાલ હતા કે જેને આજે પણ માધ્યમો ડરના કારણે યાદ કરવાનું ભૂલી ગયા છે. અમે તમને યાદ કરાવ્યું, અર્જુન મોઢવાડિયાના જવાબ સંભળાવ્યા અને અર્જુન મોઢવાડિયા શું વિચારે છે, તેમના મંતવ્યો શું છે અને કઈ રીતે તેઓ હવે
જે પક્ષને ભાંડી રહ્યા હતા, જે નેતાઓને ભાંડી રહ્યા હતા, તેમને સાહેબ કહી રહ્યા છે. આ જ પ્રકારની વાત અને નિર્ભીકપણે સચોટ વિશ્લેષણ સાથે જો આ બધું તમને જોવું પસંદ છે તો તમારે અમારી સાથે જોડાવવું પડશે. નમસ્કાર.